જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે પતિ પત્નીના સંબંધો વિશે શ્રી કૃષ્ણની 3 વાતો જાણીશું. જે કોઈ આ વાતોને સમજી ગયો તેનું દાંપત્ય જીવન સુખમય થઈ જશે. પતિ પત્નીનો સંબંધ ખૂબ જ નાજુક હોય છે અને પતિ પત્ની વચ્ચે તાલમેલ હોવો ખૂબ જ જરૂરી છે. શ્રીમદ ભાગવદ ગીતામાં પતિ પત્ની વચ્ચે સંવાદિત કેવી રીતે જાળવી રાખવી તે સમજાવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવદ ગીતા અનુસાર જો પતિ પત્ની 3 બાબતોનું ધ્યાન રાખે તો તેમનો સંબંધ હંમેશા મજબૂત રહે છે અને લાખો સમસ્યાનો સામનો કર્યા પછી પણ તેમના સંબંધો નબળા નથી પડતા. પતિ પત્નીના સંબંધો વિશે એક વાર્તા કહેવામાં આવી છે અને આ વાર્તા આ પ્રમાણે છે. એક દિવસ પતિ પત્ની એકબીજાથી નારાજ હતા. થોડા સમય પહેલા બંને વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલચાલી થઈ હતી અને આ ગુસ્સો તેનું પરિણામ હતું. બંનેના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. આ 5 વર્ષમાં તેમનો પ્રેમ ફીકો પડવા લાગ્યો હતો. ફરિયાદોએ પ્રેમનું સ્થાન લઈ લીધું હતું. બંને આ વાત સારી રીતે જાણતા પણ હતા અને ઈચ્છતા હતા કે તેમનો સંબંધ પાછલી સ્થિતિમાં પાછો આવી જાય. પરંતુ તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેમના સંબંધોમાં ખટાશ આવી રહી હતી. એ વખતે પતિ બાલ્કનીમાં ચૂપચાપ ઊભો હતો. ત્યારે પત્નીએ તેની પાસે આવી અને તેને એક ડાયરી આપી અને કહ્યું, હું રોજની આ ઝઘડાઓથી કંટાળી ગઈ છું. ચોક્કસ આપણા બંનેમાં કેટલીક ખામીઓ છે જેને આપણે દૂર કરવી જોઈએ. તો જ આપણો સંબંધ સચવાશે. હું ઈચ્છું છું કે આવતા 1 વર્ષમાં તમે મારામાં જે પણ ખામીઓ જોશો તે તમે આ ડાયરીમાં લખો. મેં મારા માટે એક બીજી ડાયરી લીધી છે જેમાં હું તમારી ખામીઓ લખીશ. આવતા વર્ષે આપણા લગ્નની વર્ષગાંઠ પર આપણે એકબીજાની ડાયરીઓ વાંચીશું અને તેમાં જે પણ ખામીઓ લખી હશે તેની ચર્ચા કરીશું અને તેને સુધારવાનો પ્રયાસ પણ કરીશું. પતિ સંમત થયો. આમને આમ 1 વર્ષ વીતી ગયું. લગ્નની વર્ષગાંઠ આવી ગઈ. બંને સામસામે બેઠા હતા. પહેલા પત્નીએ તેની ડાયરી તેના પતિને આપી. પતિ ડાયરીના પાના ફેરવા લાગ્યો. પહેલા પાનામાં લખ્યો હતો, ગયા વર્ષે મારા જન્મદિવસે તમે મને કોઈ ભેટ આપી ન હતી. મને બહુ ખરાબ લાગ્યું. તમારે ભેટ આપવી જોઈતી હતી. બીજા પાનામાં લખ્યો હતો, જ્યારે મારા મમ્મી પપ્પા આપણા ઘરે આવ્યા ત્યારે અમે મૂવી જોવાનું આયોજન બનાવ્યો હતો, પણ તમે તે દિવસે ઓફિસેથી મોડા પાછા ફર્યા. મારે મમ્મી પપ્પા સામે નીચું જોવું પડ્યું. તમારે વચનો પાળતા શીખવું પડશે. ત્રીજા પાનામાં લખ્યો હતો, મેં આટલી મહેનત કરીને તમારા માટે સ્વેટર ગૂંથ્યું, પણ તમે વખાણના 2 શબ્દો પણ ન બોલ્યા. શું હું આને લાયક પણ નથી? એ જ રીતે ડાયરીના બધા પાના ભરાઈ ગયા. પતિએ ડાયરી વાંચ્યા પછી પત્નીએ કહ્યું, મને લાગે છે કે હવેથી તમે આ ભૂલો નહીં કરો. પતિએ માથું હલાવી હા પાડી. પછી પત્નીએ પતિની ડાયરી લીધી અને પાના ફેરવા લાગી. પહેલું પાનું ખાલી હતું. બીજું પાનું પણ કોરું હતું. ત્રીજું પાનું પણ કોરું હતું. પત્નીએ જોયું કે ડાયરીના તમામ પાના કોરા હતા. તેણીએ ગુસ્સામાં કહ્યું, તમે મારા એક શબ્દ માટે પણ સંમત ન થઈ શકો. મેં આખા વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરીને આખી ડાયરી લખી છે અને તમે એક પાનું પણ લખી શક્યા નથી. પતિએ કહ્યું, છેલ્લું પાનું ખોલ. મેં તેના પર બધું લખ્યું છે. પત્નીએ છેલ્લું પાનું ખોલ્યો અને વાંચવા માંડી. તેમાં લખ્યું હતું, પ્રિય, હું તમને ગમે તેટલી ફરિયાદ કરું, તમારી સાથે ગમે તેટલી દલીલ કરું, સત્ય એ છે કે હું મારા હૃદયથી તમારો આભારી છું, કારણ કે વર્ષોથી તમે મને અને મારા પરિવારને ઘણો પ્રેમ આપ્યો છે. તેથી મારી પાસે આ ડાયરીમાં લખવા માટે કંઈ નથી. એવું નથી કે તમારામાં કોઈ ખામી નથી, પણ એ બધી ખામીઓ તમારા પ્રેમ, સમર્પણ અને બલિદાનની સામે નાની છે. મારામાં હજારો ખામીઓ હશે, છતાં તો હંમેશા મારી પડછાયો બનીને રહે છે. શું કોઈ પોતાના પડછાયાનો પણ દોષ શોધે છે? તમે જે પણ છો, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું મારી આખી જિંદગી તમને આ રીતે લડવામાં અને પ્રેમ કરવામાં પસાર કરવા માગું છું. આશા છે કે તમે મને અને મારા પરિવારને આ રીતે પ્રેમ કરતા રહેશો. આ વાંચીને પત્નીની આંખોમાં આંસુ આવી ગયા. તે જ ક્ષણે તેણે તેના પતિ પાસેથી તેની ડાયરી છીનવી લીધી અને તેને સળગાવી દીધી. એ બધી ફરિયાદો સાથે જે આટલા વર્ષોથી એના મનમાં દબાયેલી હતી, પતિ પત્ની બંને એકબીજાને જેમ છે તેમ સ્વીકારવાનું નક્કી કર્યું. મિત્રો, એવી જ રીતે જો શ્રીમદ ભાગવદ ગીતામાં જણાવેલી આ 3 બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પતિ પત્ની વચ્ચે હંમેશા પ્રેમ રહે છે
અને દાંપત્ય જીવન સારું ચાલે છે. એકબીજા માટે આદર. શ્રીમદ ભગવદ્ ગીતા અનુસાર પતિ પત્નીએ હંમેશા એકબીજાનું સન્માન કરવું જોઈએ. પતિ પત્ની એકબીજાનું સન્માન અને સમજણ સાથે જીવન વિતાવવું જોઈએ, જેથી સંબંધો મજબૂત અને સુખદ બની શકે. આદર અને સમજણ એ સંબંધોની મજબૂતીના મૂળભૂત તત્વો છે અને તેના અભાવમાં સંબંધો નબળા પડી શકે છે. પ્રેમ એ સંબંધોનો પાયો છે અને આદર એ પ્રેમનું પ્રતીક છે. જ્યારે પતિ પત્ની એકબીજાને પ્રેમ અને આદર આપે છે ત્યારે તેમનો સંબંધ મજબૂત બને છે. એકબીજા પર વિશ્વાસ કરો. શ્રીમદ ભાગવદ ગીતામાં લખ્યું છે કે જ્યાં વિશ્વાસ નથી ત્યાં પ્રેમ નથી, જ્યાં પ્રેમ નથી ત્યાં સુખ નથી. આ વાક્ય લગ્ન જીવન માટે ખૂબ જ સુસંગત છે. પતિ પત્ની વચ્ચેનો વિશ્વાસ એ લગ્ન જીવનનો પાયો છે. જો આ પાયો મજબૂત હશે તો લગ્ન જીવન સુખમય અને સફળ રહેશે. પરંતુ જો આ પાયો નબળો હશે તો લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થશે. જો પતિ પત્ની એકબીજા પર વિશ્વાસ ન કરે તો તેમનો સંબંધ લાંબો સમય ટકતો નથી. તેથી તેમના લગ્ન જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે પતિ અને પત્નીએ હંમેશા એકબીજા પર વિશ્વાસ કરવો જોઈએ. એકબીજા પ્રત્યે વફાદારી. પતિ પત્નીનો સંબંધ વિશ્વાસ પર આધારિત છે. જો પતિ પત્નીને એકબીજા પર વિશ્વાસ ન હોય તો તેમની વચ્ચે હંમેશા ઝઘડા થાય છે. તેથી પતિ પત્નીએ હંમેશા એકબીજા પર વિશ્વાસ રાખવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે પતિ પત્ની વચ્ચે ખુલ્લા અને પ્રામાણિક સંવાદ ખૂબ જ જરૂરી છે. એકબીજાની વાત સાંભળવી અને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. એકબીજાને માન ન આપનાર પતિ પત્ની વચ્ચેનો સંબંધ જલ્દી તૂટી જાય છે. જો પતિ પત્ની આ 3 બાબતોનું ધ્યાન રાખે તો તેમનો સંબંધ હંમેશા મજબૂત અને સુખમય બની રહે છે.